આપણે કરીને કોઈ એક્સપેરિમેન્ટ મતલબ કહેવાય શું અને પાદ મારી પાદ ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? નો પણ મજામાં છો ને? ધન થઈ ગયો ફ્રેશ અને પછી સ્કૂલેથી આવી ગયો, પેપર દઈ દીધું છે ને આજે હતું ભાઈ સ્ટેટનું પેપર ને અત્યારે જાય છે ભાઈ ક્રિકેટ રમવા માટે ભાઈ બેટ બધું લઈ લીધું છે. અત્યારે વાગ્યા 11:15 ને માસીને ઘરે ગયો તો ભાઈ આ ફિલ્ટર વાળો આવ્યો એટલે ભાઈ સાફ સફાઈ નહોતું કરવાની, નવું ફિલ્ટર દીધું તો નાખવાનું હતું. તો હવે જઈએ ભાઈ એટલે ક્રિકેટ રમવા માટે. ગાઈસ ભાઈ ક્રિકેટ રમીને આવી ગયો છું ઘરે અને ભાઈ મોટું જબર એક નુકસાન થઈ ગયું. નુકસાન તો ન કહેવાય, બધું વાગી ગયું છે એમ કહેવાય. અને બેન બનાવે ભાઈ રોટલા ગરમા ગરમ અને આજે છે ભાઈ ચણાનું શાક અને રોટલા ખાવાના છે મસ્તીના. અને ભાઈ ઉદયનું ફેવરેટ શાક છે. અને ભાઈ એક મોટું કાંડ થઈ ગયું, કાંડ વાગ્યું કેમ કે ક્રિકેટ રમતો આમ માયાથી મારતો હતો ને જો આખું લાલ લાલ થઈ ગયું. અહીંયા જોરદારનું વાગ્યું હોય, અહીંયા બરોબરનું આમ ફટકારી ફૂલ સ્પીડમાં મારતો હતો. તો એ બોલ ગયો નહીં, બાકી કેવું મારે. અને કાં નળમાં એક બહુ પ્રોબ્લેમ છે. નળ એક ગાજા જ રાખે, અમુક ગાજા રાખે એમ નળ ગાજા જ રાખે યાર. અને ભાઈ બેન રોટલા બનાવે હારા બેન છે તો ભાવશે, બાકી તો ભાવશે નહીં ભાઈ. ફૂલો છે. હાલો ભાઈ એક રોટલો ફૂલી હવે 1 પોઈન્ટ તારો તારો 1 પોઈન્ટ આવડતો ન આવડતો 1 પોઈન્ટ થઈ ગયો. અને ભાઈ અત્યારે ભાઈ મમ્મી હવે ઘણું ખરું એક તો પતાવી નાખ્યો મમ્મીએ. એના ભાઈ બીજો ચાલુ કર્યો હોય, તમને વ્લોગમાં બતાવતો દઈશું ઘણી વાર. આ થોડોક નાનો છે, ઓલો હતો થોડોક મોટો. તો આનું 10% કામ આમાં 10% કામ તો પતી ગયું. અને ભાઈ પોપટીએ છે ને મોરે છે ભાઈ, હાથી છે હાથી. ગાય ભાઈ અત્યારે જાગી ગયો છું ને અત્યારે નીકળી ગયો છું ભાઈ હરેશભાઈની ઓફિસ જવા માટે. કેમ કે થોડું ઘણું મારે કામ છે એટલા માટે ભાઈ કામ પતાવું ને અત્યારે પહોંચવા લેવો છું. કેમ કે અત્યારે ભાઈ કાળો તડકો હોય ને ભાઈ ફેસ વોશ કર્યું હોય મસ્ત મજાનું. તો ભલે ફેસ વોશ આપણે કરતો નથી કોઈ દિવસ, પણ ભાઈ લાવ્યો છે અમદાવાદથી, મને કંઈ કરી દે તો હજી ટ્રાય કરીએ 2 દિવસ. ભાઈ મોટામાં કે કાળો તો થોડો ચોક ફરક પડ્યો તો કોમેન્ટ જણાવો ભાઈ. બાકી તો હાથ ઘોડાને હાથ ઘોડાને બહુ ભાઈને હાથ ઘોડા કરી ગયા. અત્યારે ભાઈ ગાય માથા કૂટી થાય પાર્કિંગ કરાવે જોરદાર કેવડાવે છે. બીજું કાંઈ નથી કેવડાવે. પેલા બહાર પાર્કિંગ થતા હા એઠે પાર્કિંગ કરાવે એ એક કેવડાવે, બીજું કાંઈ મને કેવડાવે. ફાઇનલી ગાઈસ પહોંચી ગયો છું ભાઈ હરેશભાઈની ઓફિસે. ને હરેશભાઈ એમ કહે કે તો બહુ મોડું બંધાય એમ કે હરેશભાઈ મને એમ કે 3:45 ફોન કરે, મતલબ કે હું તો હતો આમ કહેવાય ને ભાઈ રાતે વાંચતો હોય ને કોઈક વાર તો મોડું થઈ ગયું એટલે હું તો. અને ભાઈ વરસાદમાં એકવાર અહીંયા ઓફિસમાં આવતો ત્યારે વરસાદનો માહોલ હતો જોરદાર. અને આ બધું તમે ખખડે ઉપર પતરા આવે ને વરસાદ આવે ને તો ફૂલ ખખડે. અને બાજુમાં બધું ને આમ લીલું છે સમજો. આ તડકો એટલે બહુ દેખાય નહીં, બાકી અહીંયા વાડિયું એવું છે આખું. આ એક સાઈડ આખું વાડી અને એક સાઈડ ત્યાં એને આખું મેટ્રોનું કામે દેખાય પાછું અહીંયા કરતા નહીં. આ મેટ્રોનો પટ્ટો છે આ જે છે ને એ આખો મેટ્રોનો પટ્ટો છે. અને હરેશભાઈની ઓફિસ છે ને આ એ બિલ્ડિંગમાં છે ને થોડુંક ચેન્જ કરેલો છે. ઓલી એ છે, આ વચ્ચે છે એ બી નથી, પાછી એ વચ્ચે છે એ સી છે ને આ છે ને સીધી છેલ્લે છે ને એ પાછી બી છે. આમાં છે ને નો એન્ટ્રી, અમારી એન્ટ્રી છે કેમ કે જૂનો સ્ટાફ હોય ને એન્ટ્રી મતલબ કે એવું હોય નથી. હરેશભાઈ સંબંધ એટલા માટે એટલે આવીએ છીએ એમ. અને એ ઓફિસ હરેશભાઈની સામું હાઈમ જ છે સીધે. ગાઈસભાઈ હરેશભાઈની ઓફિસ સાથે નીકળી ગયા અને કામ પતી ગયું અને ભાઈ ગાઈસ ગાડી નથી ચાલુ થતી. 5 મિનિટમાં એમાં એક્સ્ટ્રા બગડી ગઈ છે. ગાડી ચાલુ નથી થતી. મેં તમને કીધું કે ગાડી ગેરેજમાં મેં જોતો પણ ભાઈ કીધું કાલે થાય. તો કાલે હું પાછો ગયો નહીં, મતલબ કે થોડાક દિવસ વહી ગયા, 5-7 દિવસ વહી ગયા. ગાડી ચાલુ નથી થતી. પાર્કિંગમાં -1માં હતો. અગર ગાડી બહાર હોત તો વાંધો ન આવે સમજ્યા. પણ પાર્કિંગમાં ગાડી હતી તો નીકળતી નથી. મેં 5 મિનિટ મેં ગાડી બંધ કરીને જોઈ, ચાલુ કરીને જોઈ, પછી ચાલુ નથી થતી. પણ ચાલુ થઈ ગઈ છે ને અત્યારે આવું છું ઘરે. એને ગાડી એને શાંતિથી રાખવાની છે ને શાંતિથી કરવાની. બહુ હર્ટ છે. મને લાગે કે આ લોક ખરાબ થઈ ગયો, એક લોક બદલવો પડશે. એ ભાઈએ કીધું તો લોકમાં પ્રોબ્લેમ છે કે એમાં જોવું પડશે એમ. ગાડી તો જ બંધ થાય કે એમ, બાકી તો હોય. ગાડી મેં તમને રસ્તામાં કીધું મારી ગાડી સ્ટાર્ટ નથી થતી, તો ગાડી અત્યારે બંધ થઈ ગઈ. જોઈએ કોણ આવે, ફોન કરું કે ન કરું એમ થાય છે. ગાડી એમ ઝટકા મારી વયો જાય. પાવર આવશે કેટલી વાર ટ્રાય કરી, આ લાલ થઈ ગઈ, આંગળી લાલ થઈ ગઈ, તો આ ચાલુ બંધ કરીને ચાપ
ઝટકા મારીને વયો જાય પાવર આવતો નથી. હવે હું થાય રામ જાણે. ગાડી મને કે હું એને અમે 6 વાગ્યાને નીકળ્યા અત્યારે કેટલા મારા ઘરે મિનિમમ 10 મિનિટ થાય પહોંચતા. અત્યારે 6:30 જેવું થઈ ગયું. આમ જોવા ગાઈસ અત્યારે આમ કહો ને તો 7:45 થવા આવ્યા જ છે. મને લાગે પોણી કલાક થઈ ગઈ. કલાકે ઘરે ન બહુ 10 મિનિટમાં કલાક એમ જોવો ગાઈસ. અત્યારે ચાલુ નતા તે અત્યારે શું કરવું રામ જાણે. ગાઈસ ભાઈ અત્યારે પહોંચી ગયો છું ઘરે ને તમને કીધું ને 7:45 જેવું થઈ જાય. આપણે પાછી એકવાર રસ્તામાં ગાડી બંધ પડી ગઈ હતી અને ભાઈ હરેશભાઈ ત્યાં ગયો હતો સ્પેશિયલ ભાઈ ઘડિયાળ લેવા માટે. એમ કે ઘડિયાળનું ઘરે એટલા માટે ઘડિયાળ તો રોલેક્સની 3 ઘડિયાળ લાવ્યો છું. જો તમને બતાવું 3 ઘડિયાળ 3 અલગ છે. એક તો આ છે એક આ છે કોને બતાવું 3 ઘડિયાળ બતાવું તમને ગાઈસ. ઓરિજિનલ છે ઘડિયાળ રોલેક્સની મતલબ કે ફર્સ્ટ કોપી છે એમ. આ એક થઈ ગઈ પછી આ બીજી છે. કેમ કે ગાઈસ આપણે ઘડિયાળના શોખીન છીએ એટલા માટે. અને આ બીજી છે આમાં કરે રેસમાં ઘડી જાય હે. આ 2 એક અહીંયા છે. આ 3જી ઘડિયાળ है गाइस. पैकिंग है मैच किराया आना तो देखा A cafe's hum, a gentle drum in play. Echoes the footsteps of an endless day. Oh, city lights, they flicker like a dream. ગાઈસ ભાઈ ઘડિયાળ કાઢીએ તો 3 અલગ ઘડિયાળ ને 3 રોલેક્સની છે. આ કોઈ કોપી ઉપર છે ને ગોલ્ડન ઉપર છે ને સિલ્વર ઉપર છે. 3 અલગ છે. અને ભાઈ 3 4 વાગ્યા આમાં 4 તારીખથી આમાં 5 તારીખથી આમાં 8 તારીખથી ટાઈમ સેટ નથી કર્યા ને મેં પેકિંગ કરાય આમાં. અને એ ભાઈ બરાબર હા હુડાવી જ પડશે ને. હાલો હુડાવી દો પાછી હુડાવી દો. ડાન્સ દિલ્હી સે મનાલી. ગાઈસ ભાઈ અત્યારે આવ્યો તો ભાઈ માસીન ઘરે ભાઈ જમવાનું હતું એટલા માટે ને પાણીપુરી ખાધી છે ને કલેક્ટર સાહેબ ભાઈ બેઠા છે અને એસોઈ બેઠી અને હું બેઠો હું નૈતિકે બેઠા ને બધા બેઠા ને એક મોટું કહેવાય ને કે આપત્તિ આવી છે. ખબર હે ને મોટી આપત્તિ આ મોટી આપત્તિ આવ્યો ગાઈસ. આ મોટી આપત્તિ આને પાદ મારી પાદ આને પાદ મારી પૂછી જવાને આ બધાને પૂછી છે પાદ મારી નૈતિક જોરદારની. ગાઈસ ભાઈ ઘરે આવી ગયો છું માસીના ઘરેથી ને ભાઈ આપણે કરીને કોઈ એક એક્સપેરિમેન્ટ મતલબ કે ભાઈ સોડામાં નાખ્યા છે ભાઈ. આમ કહેવાય સિકંજીના ભાઈ આને આમ કહેવાય મતલબ કે આ શું કહેવાય ભૂલાઈ ગયું સિકંજી આને શું કહેવાય સિકંજીમાં નાખ કોઈ સોડામાં નાખ કોઈ હા સિકંજીના ભાઈ બી આવે ને ભાઈ નાખાય એમ જોવો ગાઈસ. તકમરિયા હા ભૂલાઈ ગયું નામ તકમરિયા નાખી દીધા છે. તકમરિયા જોવો તકમરિયા રે સોડા થમ્સઅપ.